વડોદરા શહેરમાંથી બાળ તસ્કરીનું એક મોટું કૌભાંડ જે છે સામે આવ્યું છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ નેશનલ હાઈવે 48 પરથી જે દરોડા પાડીને સિદ્ધપુરથી મુંબઈ તરફ બાળ તસ્કરી કરી રહેલા એક દંપતીને ઝડપી પાડ્યું છે। શું છે સમગ્ર મામલો અને એ લોકો કેવી રીતે આ બાળ તસ્કરીનો અંજામ આપતા હતા તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। વડોદરામાં કમિશનની લાલચ આપીને નવજાત શિશુઓને મુંબઈમાં વેચતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે, જેના તાર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી જોડાયેલા છે। સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો ગત 28 જુલાઈ 2026ના રોજ રાત્રિના સમયે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી કે નેશનલ હાઈવે 48 પર આવેલી જે લેજન્ડ હોટલ પાસે ઉભેલી એક બસમાં એક પુરુષ અને સ્ત્રી નવજાત બાળકને વેચાણ કરવાના ઈરાદે મુંબઈ લઈ જઈ રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થળ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન મૂળ સતલાસણ અને મહેસાણાના રહેવાસી મનોજ કેશાભાઈ રાવલ અને તેમની પત્ની વીણાબેન મનોજભાઈ રાવલ એમના 8 વર્ષના પુત્ર તથા આશરે 8 દિવસના એક નવજાત શિશુને સાથે મળી આવ્યા। દંપતીની પોલીસ પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ જે છે અને દસ્તાવેજો રજૂ ના કરી શક્યું, જેને પગલે બાળ સુરક્ષા અને સાર સંભાળ અર્થે તાત્કાલિક વડોદરાની એસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું। આ કેસમાં પોલીસની સઘન તપાસ દરમિયાન જે વિગતો બહાર આવી તે ઘણી ચોંકાવનારી છે, કેમ કે પ્રાથમિક તપાસમાં જે ખુલાસો થયો તે વીણાબેનના ભાઈ સુનિલ રાવલે ગત 28 જુલાઈએ બાળકને દંપતીને ઘરે પહોંચાડ્યું અને આ નવજાત બાળકનો જન્મ 5 જુલાઈએ બનાસકાંઠાની દાતા હોસ્પિટલમાં થયો હતો। બનાસકાંઠાના સાબરકાંઠાના એક ગરીબ પરિવારની આર્થિક મજબૂરીનો ધૃણાસ્પદ લાભ ઉઠાવીને શ્રવણ પારગી નામના શખ્સ મારફતે બાળકના ₹3 લાખ મુંબઈ ખાતે વેચાણનો સોદો નક્કી કરવામાં આવ્યો। આ સોદાની વેચણી પર ખૂબ જ આયોજન બુદ્ધિ હતી, કેમ કે જેમાં બાળકના ગરીબ માતા પિતાને ₹2 લાખ આપવાના હતા, જ્યારે સુનિલ રાવલને ₹10,000નું કમિશન મળવાનું હતું। આ ઉપરાંત મનોજ અને વીણાબેને બાળક સુરક્ષા રીતે મુંબઈ પહોંચાડવા બદલ ₹20,000નું કમિશન નક્કી કર્યું હતું અને સુનિલે ખર્ચ પેટે ₹5,000 આપીને દંપતીને બસમાં મુંબઈ રવાના જે છે કર્યા હતા। આંતરરાષ્ટ્રીય બાળ તસ્કરી અને આ મોડસ ઓપરન્ડી પણ એટલી ચોંકાવનારી છે કે મુંબઈનો મુખ્ય એજન્ટ પોતાને ડોક્ટર તરીકે ઓળખાવતો હતો, જે વાસ્તવિકમાં મુંબઈનો એક ઓટો રિક્ષા ચાલક હતો। સોહિલ નાદવત હોવાનું બહાર આવ્યું હતું તેનું નામ। તે વોટ્સએપ કોલ દ્વારા સતત સંપર્કમાં રહીને સરનામા અને સૂચનાઓ આપતો હતો અને રિક્ષા ચાલક પહેલા મહિલા દલાલને બાળક સોંપતો અને ત્યારબાદ બાળક મુંબઈના નકલી ડોક્ટર સુધી પહોંચાડવાનું આખું આ પ્લાનિંગ જે છે હતું। સુનિલ રાવલની પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો કે છેલ્લા 1.5 મહિનામાં જ બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ દ્વારા જન્મેલા અન્ય 3 નવજાત બાળકોને પણ મુંબઈના અલગ અલગ 3 એજન્ટો એટલે કે કવિતાબેન, શીતલબેન અને પ્રવીણાબેનને વેચી દેવામાં આવ્યા હતા। હવે આખા પ્રકરણને લઈ પોલીસ દ્વારા જે આરોપીની ધરપકડો કરવામાં આવી છે તેમાં પોલીસનું શું કહેવું છે એકવાર સાંભળી લઈએ। इसमें देखिए हमें एक टिप आया था कि कपल है जो यहाँ वडोदरा से जो है पास हो रहा है, एक बस में आ रहे हैं और वो मुंबई जाने वाले हैं और उनके पास एक बच्चा है जो जिसको वो बेचने वाले हैं। तो नेशनल हाईवे 48 पे वो बस रुकी थी, तो उस टाइम पे हमारी टीम जो है तुरंत एक्शन में आके वहाँ पे गई। उनको हमने इंटरसेप्ट किया और उनसे हमने पूछताछ किया, तो उनके पास एक 8 साल का बच्चा था, एक बिल्कुल रिसेंटली बॉर्न हुआ बच्चा था जो 8 दिन पहले ही जन्मा था। तो जो 8 साल का बच्चा था वो तो उन्हीं का था, लेकिन जो छोटा बच्चा था जो न्यूली बॉर्न था उसके बारे में जब हमने पूछा तो वो बहुत मतलब सेटिस्फैक्टरीली आंसर उसको नहीं कर पाए। तो फिर हमने उनको जो है इंटरोगेशन के लिए बुलाया, उनसे पूछताछ की तो पता चला कि वो बच्चा उनका नहीं है। तो वो कपल का उसमें जो हस्बैंड था उसका नाम था मनोज और जो वाइफ है उनका नाम वीणाबेन नाम है। तो फिर मनोज से पूछा कि भाई आप ये बच्चा कहाँ से लेके आए हैं, तो उन्होंने बताया कि वीणा का भाई है सुनील, तो उसने हमें जो है सिद्धपुर से बच्चा दिया था कि हम ये मुंबई में ले जाके एक उसने नंबर दिया था कि आप इनसे बात कर लीजिएगा ये तो मनोज से पूछा कि भाई मैं जो है मुझे ये बच्चा जो है डॉक्टर को देना है, तो आप इधर मुंबई में आके बच्चा दे दीजिए। तो उससे पहले वो मुंबई जा पाता था। सुनील को भी जो है अरेस्ट किया, इसमें करता रहता है और पिछले 1.5 महीने में 3 बच्चे उसने जो है इस तरीके से बेच दिए हैं। मुंबई में आगे जो है बेचा जाना था, तो लेकिन अभी वो कहाँ पे किसको बेचा जाना था वो अभी हमारा इंटरोगेशन चल रहा है, इन्वेस्टिगेशन चल रहा है कि आगे फाइनल लिंक उसका कहाँ जाना था। लेकिन बच्चा कहाँ से आया था उसके लिए हमने अलग अलग टीमें बनाई थी। तो उसमें हम जो एक्चुअल उसका फादर है लक्ष्मण, उसको वो साबरकांठा का रहने वाला है, उसको हम पूछताछ के लिए लेके आए हैं।
तो उनसे पूछा गया कि भाई आपने क्या ये बच्चा दिया था, तो उसने बोला कि मेरे पास 5 बच्चे हैं और ये छठा बच्चा है, तो मुझे घर में आर्थिक तंगी थी, तो उसके लिए उसने एक श्रवण नाम के आदमी को कांटेक्ट किया कि भाई मुझे ये बच्चा बेचना है। तो वो श्रवण ने फिर आगे एक नगीन करके एक आदमी है उसको उसका कांटेक्ट किया, नगीन ने फिर ये सुनील का कांटेक्ट किया। तो अभी हम लक्ष्मण, श्रवण, नगीन, सुनील और जो एक दोनों का जो हस्बैंड वाइफ थे उनको हम सबको लेके आ गए हैं। तो बच्चा कहाँ से आया था वो ट्रेस हो गया है। अभी एज ऑफ नाउ बच्चा क्योंकि छोटा है तो हमने एसएसजी हॉस्पिटल वडोदरा में उसको एडमिट किया हुआ है। जब उसकी तबीयत थोड़ी ठीक हो जाएगी तो हम चाइल्ड वेलफेयर कमेटी को उसको हैंड ओवर कर देंगे। अभी बच्चा आगे जो जाने वाला था उसमें हमने अपनी टीम्स जो है वो अलग अलग जगह पे भेजी हुई हैं कि वो कहाँ, वो किस किस डायरेक्शन में उसको लिंक, हमारे जिस भी डायरेक्शन में मिले हैं उस डायरेक्शन में हमने टीम्स भेजी हैं कि उनका आगे कहाँ पे वो जाने वाला था। और बाकी जो उसने 3 बच्चों की हमें इन्फॉर्मेशन दी है उस पे भी हम जो है काम कर रहे हैं कि वो बच्चे किसके थे और आगे किसको किसको बेचे गए। तो अभी प्राइमा फेसी देख के ऐसा लग रहा है कि ये एक ऑर्गेनाइज्ड रैकेट का काम जो है वो चल रहा था। सुनील का जो भाई है दलपत, वो पहले जो है इस केस में, ऐसे केस में एक 2025 में वो अरेस्ट हो चुका है। तो वो इस तरीके के काम वो करता रहता था, उसके इस तरीके का नेटवर्क है जो बीच में दलाल जो कमीशन लेके ऐसा बच्चों को बेचते हैं। तो वही नेटवर्क को सुनील भी यूज़ कर रहा था। तो उसके जो पुराने जो लोग हैं जो उस नेटवर्क में जुड़े हुए थे उन लोगों को भी हम जो है ढूंढ रहे हैं कि उसमें कि वो लोग क्या इसमें इन्वॉल्व हैं या कोई दूसरे लोग इन्वॉल्व हैं। तो हर लेवल पे हम जो है इंटरोगेशन कर रहे हैं। अभी जो प्राइमा फेसी जो हमारी पूछताछ हुई है उसमें ऐसा है कि आगे जहाँ पे बच्चा दिया जाने वाला था उसको वो 3 लाख रुपए इसके देने वाले थे और माँ बाप को 1 से 1.5 लाख रुपए के बीच में दिए गए थे। ह्यूमन इंटेलिजेंस से ढूंढा जाएगा कि किसके बच्चे या डीएनए वगैरह यानी साइंटिफिक। ये जो बच्चा हमने अभी रिकवर किया उसका पेरेंट तो अभी हमें मिल गए हैं। बाकी के जो 3 जो बच्चे गए हैं उसमें हम जो कि कौन कौन मीडिएटर, कौन कौन दलाल बीच में थे और फिर कहाँ बेचा गया, किसका बच्चा था, तो वो हर लेवल पर इंटरोगेशन अभी चालू है। स्क्रूटिनी ऑर्फनेज वगैरह में भी की जाएगी? जी बिल्कुल, ऑर्फनेज में भी की जाएगी। उसके अलावा के और कहाँ जिस एंगल पे हमें जो है लिंक मिलेगा हर एंगल पे हम उसकी इन्वेस्टिगेशन करेंगे। न्यूबॉर्न बेबी का ही ये लोग बिजनेस रन करते थे या कोई और? अभी एज ऑफ नाउ जो 3-4 बच्चे हैं वो बिल्कुल न्यूली बॉर्न ही थे, 10 से 15 दिन, महीने भर के से छोटे बच्चे थे। હાલમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની 4 અલગ અલગ ટીમો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આ મોટા નેટવર્કના બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રેકેટના મૂળ મોડાસા, મુંબઈ અને રહીને બાળકોનું વેચાણ કરતા 2 મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. સિદ્ધપુરની મુંબઈ સુધીના 600 કિલોમીટરથી વધુ અંતરમાં અલગ અલગ લેયરમાં આ બાળકોને પહોંચાડવામાં આવતું હતું. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે બાળકના માતા પિતાને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે અને ઇન્ટ્રોગેશન અત્યારે ચાલી રહ્યું છે. આ કેસમાં કાયદેસરની પારદર્શિતા જાળવવા માટે માતા પિતાના ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે. બાળક સંપૂર્ણ સ્વસ્થ થાય તે બાદ તેને ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરી કાયદેસરની પ્રક્રિયા હવે સોંપવામાં આવશે. હવે આખા જે આ પ્રકરણનો પર્દાફાશ થયો છે તેમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.